મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં એક આરોપીએ પોલીસથી બચવા માટે બે ઘરના રસ્તા વચ્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવી દીધો હોવાનું સામે આવ્યું છે, જે અનોખો કિમિયો આરોપીએ અપનાવ્યો છે। કુખ્યાત આરિફ મિંડીના ઘરે જ્યારે મનપા દ્વારા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। એક ઘરથી બીજા ઘરે જવા માટે થઈને વચ્ચે બ્રિજ બનાવેલો જોવા મળ્યો છે, જે દ્રશ્યોમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે। જો પોલીસ પકડવા આવે તો આ બ્રિજની મદદથી બીજા ઘરે જતા રહેવાનું અને ત્યાંથી ભાગી જવાનું, ત્યાંથી ફરાર થવા માટેનો આ કિમિયો, અનોખો કિમિયો સામે આવ્યો છે। અને પોલીસની મોટી કાર્યવાહી કુખ્યાત આરોપી આરિફ મિંડીના ઘર પર હટોળો ચાલ્યો છે। આરિફ મિંડી છે તેના એક ઘરથી બીજા ઘરમાં જવા માટે ફ્લાયઓવરનો બ્રિજનો ઉપયોગ કરતો હતો। જ્યારે પોલીસ તેને પકડવા આવે ત્યારે આ જ બ્રિજ પરથી તે બીજા ઘરમાં જે પ્રવેશી જતો હતો અને ફરાર થઈ જતો, ત્યારે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા આ ફ્લાયઓવર બ્રિજનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ડીસીપી સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું। સર, किस तरह से अभी कार्यवाही? ये आरिफ मिंडी का घर है। इसके गली के दोनों साइड में घर है, उसको बीच में कनेक्ट करने के लिए एक अवैध फ्लाईओवर बनाया हुआ है, जिसमें एसएमसी की तरफ से इसको नोटिस भी दिया था हटाने के लिए। बीच में हटाया, लेकिन इसने वापस से फ्लाईओवर लगा लिया, तो डिमोलेशन की कार्यवाही चालू है और ये पूरा पुलिस जाब्ते के साथ में ये डिमोलेशन हम लोग करवा रहे हैं। और अपराधियों का इस तरह का कोई भी एक्टिविटी होंगी जिसमें वो एरिया में अपना प्रभाव जमाने की कोशिश करे, गैरकायदेसर काम करे या सरकारी जो नियम है उनको उनकी उल्लंघन करें, तो इसमें सख्त कार्यवाही की जाएगी। आज एसएमसी के अधिकारियों के साथ ये डिमोलेशन का कार्यवाही चल रहा है। सर, कितने गुने दाखिल है, किस तरह से इसका गैंग थी और क्या गैंग का नाम है? इसका कोई गैंग नहीं है। ये छुटक इधर छोटे मोटे लुक्खों को इसने इकट्ठा कर रखा था। गुजसी टोक में जेल में गया हुआ है और अभी बेल पे बाहर है। इसका बेटा भी जेल में है। इसके ऊपर गुजसी टोक के अलावा 2 राइटिंग के गुना है और 4 जुगार के गुना है, और कोई गैंग जैसा कुछ नहीं है। छोटा सा लुक्खा था जो गली में बदमाशी करता था, अभी आराम से शांति से है, जेल जाके आया है। उसके बाद में बहुत शांत है। इसका बेटा अभी भी अंदर जेल में है। सर, ये ब्रिज का उपयोग किस तरह से करता था? ऐसा सुनने में है कि पुलिस आती थी तो यही ब्रिज से उपयोग करके वो छुप जाता था, फरार हो जाता था। दोनों जो घर हैं उनको कनेक्ट कर रखा था इसने आपस में, तो कई बार जब ये वांटेड था उस टाइम पे इस तरह की हरकतें करता था। अभी ये गली में अपना प्रभाव जमाने के लिए फ्लाईओवर बना रखा है। इस तरह का अवैध दिए इसने निर्माण कर रखा था, जिसको अभी तोड़ा जा रहा है। બિલકુલ જોઈ શકાય છે મહાનગરપાલિકા અને પોલીસના બંદોબસ્ત સાથે આ ફ્લાયઓવર બ્રિજનું છે તે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। જ્યારે આ કુખ્યાત આરોપી આરિફ મિંડીને પોલીસ પકડવા આવે ત્યારે આ જ બ્રિજ પરથી તે અન્ય ઘરમાં પ્રવેશીને ફરાર થઈ જતો હતો। મહાનગરપાલિકા તરફથી તેને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટિસની અવગણના કરતા આખરે મહાનગરપાલિકાએ પોલીસનો જે કહેવાય કે જાપ્તો લીધો છે, અત્યારે આ રીતની કાર્યવાહી કરવામાં આવી છે અને આ આરોપીના જે ઘરની સાથે બીજો જે ફ્લાયઓવર બ્રિજ કનેક્ટેડ છે તેને અત્યારે તોડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ત્યારે સામાન્ય રીતે આ પ્રકારના દ્રશ્યો જે છે તે ફિલ્મોમાં જોવા મળતા હોય છે, પરંતુ અહીંયા પોલીસને ચકમો આપવા માટે થઈને એક આરોપી દ્વારા, એક ગુનેગાર દ્વારા બે ઘરની વચ્ચે એક ફ્લાયઓવર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। જ્યારે પણ પોલીસ પકડવા આવે ત્યારે આ ફ્લાયઓવર બ્રિજની મદદથી બીજા ઘરે જઈ અને પોલીસને ગોથા ખવડાવતો હતો, ગોથે ચડાવતો હતો અને ફરાર થઈ જતો હતો। જે પ્રમાણે ગુજસી ટોકનો ગુનો પણ તેની સામે દાખલ થયેલો છે। તેનો પુત્ર જે છે તે પણ અત્યારે જેલમાં છે, પરંતુ જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, મનપા દ્વારા અત્યારે આ બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે।